અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ચોક્કસપણે કહીશું કે હાલ તબક્કે જે તમે નદી જોઈ રહ્યા છો તે અંબાજીથી લગભગ 7 કિલોમીટર દૂર આબુ રોડ જવાના રસ્તા ઉપર જે સુરપગલા ગામ છે, સુરપગલા પાસે જે નદી ચાલી રહી છે અને આ નદી જે કોઝવે છે એ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે। અહીંયા જે વાહનો જે છે એ વાહનો જે પણ છે એ જીવના જોખમે અનેક મુસાફરો ચાલે અને આ વાહનો ઉપર બેસી અને રસ્તો જોખમે પસાર કરતા હોય છે। અનેક નાના વાહનો પણ અહીંયા ખોટવાઈ જતા હોવાની પરિસ્થિતિ જોવા મળે છે। અહીંથી જે જ્યારે વરસાદ વધારે આવે છે ત્યારે પેલી બાજુ છે 60 થી 70 મકાનો આવેલા છે અને ભારે વરસાદના કારણે જે લોકો છે તે આ બાજુ નથી આવી શકતા કે અહીંના લોકો પેલી બાજુ નથી જઈ શકતા અને ખરેખર આ પુલને લઈને અનેક વખતે દર ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલ તબક્કે બતાવું કે આ મારા પાછળ જે નદી પણ જોઈ રહ્યા છો, આ જે નદી છે એ નદી પણ બંને કાંઠે વહેવા લાગી છે। ગઈ રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે। જ્યારે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે કાયમી પ્રશ્ન નિરાકરણ માટે જે દર્દીઓ છે દર્દીઓને પણ નથી લઈ જઈ શકતા, ત્યારે આવા વેગમાં આ જે કોઝવે છે કોઝવે વાળો પુલ બનાવવાની માંગ કરાઈ રહી છે। કોઈ બીમાર હોય તો રસ્તામાં શું કરેલા આવા કોઈ દળાવનારું હોય, પીસવનારું હોય તો બહુ તકલીફ પડે છે। નદી પાર નહીં કરી શકતા, પૈસા 60 ઘેર થી ડલમાં છોકરો તણાઈ જાય, છોકરો નહીં આવી શકતા, નદી પાર નહીં કરી શકતા, ધરાવ આવે તો ધરાવ તણાઈ જાય। એટલા માટે જરૂર એમને પુલિયો બનવો જોઈએ। કેટલી વખત અમે માંગ કરી છે પણ મારે બહુ વખત મગ ગયા, 10-15 વખત મગ ગયા પણ કોઈ પુલિયા બનાવી નહીં શકતા। અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ચોક્કસપણે કહીશું કે હાલ તબક્કે જે તમે નદી જોઈ રહ્યા છો તે અંબાજીથી લગભગ 7 કિલોમીટર દૂર આબુ રોડ જવાના રસ્તા ઉપર જે સુરપગલા ગામ છે, સુરપગલા પાસે જે નદી ચાલી રહી છે અને આ નદી જે કોઝવે છે એ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે। અહીંયા જે વાહનો જે છે એ વાહનો જે પણ છે એ જીવના જોખમે અનેક મુસાફરો ચાલે અને આ વાહનો ઉપર બેસી અને રસ્તો જોખમે પસાર કરતા હોય છે। અનેક નાના વાહનો પણ અહીંયા ખોટવાઈ જતા હોવાની પરિસ્થિતિ જોવા મળે છે। અહીંથી જે જ્યારે વરસાદ વધારે આવે છે ત્યારે પેલી બાજુ છે 60 થી 70 મકાનો આવેલા છે અને ભારે વરસાદના કારણે જે લોકો છે તે આ બાજુ નથી આવી શકતા કે અહીંના લોકો પેલી બાજુ નથી જઈ શકતા અને ખરેખર આ પુલને લઈને અનેક વખતે દર ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હાલ તબક્કે બતાવું કે આ મારા પાછળ જે નદી પણ જોઈ રહ્યા છો, આ જે નદી છે એ નદી પણ બંને કાંઠે વહેવા લાગી છે। ગઈ રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે। જ્યારે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે કાયમી પ્રશ્ન નિરાકરણ માટે જે દર્દીઓ છે દર્દીઓને પણ નથી લઈ જઈ શકતા, ત્યારે આવા વેગમાં આ જે કોઝવે છે કોઝવે વાળો પુલ બનાવવાની માંગ કરાઈ રહી છે। કોઈ બીમાર હોય તો રસ્તામાં શું કરેલા આવા કોઈ દળાવનારું હોય, પીસવનારું હોય તો બહુ તકલીફ પડે છે। નદી પાર નહીં કરી શકતા, પૈસા 60 ઘેર થી ડલમાં છોકરો તણાઈ જાય, છોકરો નહીં આવી શકતા, નદી પાર નહીં કરી શકતા, ધરાવ આવે તો ધરાવ તણાઈ જાય। એટલા માટે જરૂર એમને પુલિયો બનવો જોઈએ। કેટલી વખત અમે માંગ કરી છે પણ મારે બહુ વખત મગ ગયા, 10-15 વખત મગ ગયા પણ કોઈ પુલિયા બનાવી નહીં શકતા।